Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાવો અને આજના દિવસ માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે આપણે ફરી વખતે આપણા જીવતા જાગતા પરમેશ્વરની પવિત્ર હજુરમાં તેની સ્તુતિ આરાધના કરવાની પ્રભુની હજુરમાં આવી શક્યા છીએ. આપણા પ્રભુએ આપણી પર દયા કરી આપણે તેની હજુરમાં આવી શક્યા. પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, સ્તુતિ કરું છું. આજે આ બીજો દિવસ આપણે પ્રભુની પાસે છીએ અને આપણે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, કેમ કે બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે હાલેલુયા કે આપણા આકાશમાંના બાપની એવી ઈચ્છા છે કે જે ઈચ્છા વિશે શાસ્ત્ર માર્થેની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની સૌથી છેલ્લી કલમમાં કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે પોતાની પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા છે, ઉત્પન્ન કર્યા છે અને તેની અદ્ભુત યોજના આપણા માટે છે. હું પ્રભુની બહુ સ્તુતિ કરું છું. ગઈકાલે તમે મારી સાક્ષી સાંભળી અને હું ફરીથી કહેવા માંગુ છું કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગ્યા પર ના હોત તો હું આ જગ્યા પર ના હોત, કેમ કે મારા જીવનની અંદર મારા જન્મથી માંડીને મારા જિંદગીના ઘણા દિવસોની અંદર એવા પ્રસંગો આવ્યા કે જે સમયોની અંદર શૈતાન ચાહતો હતો કે હું જીવું નહીં પણ હું મરી જાઉં. પણ ગીતશાસ્ત્ર 118માં બાઇબલ કહે છે, હું મરી જઈશ નહીં પણ યાહના કૃત્યને પ્રગટ કરીશ. અને તેની માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. તેણે કરેલા ઉપકારોને હું કેવી રીતે વર્ણવી શકું. મેં આપને ગઈકાલે કહ્યું હતું, આજે પણ કહું છું કે તેની કૃપા આપણા માટે બસ છે. હાલેલુયા. યર્મિયાના વિલાપમાં બાઇબલ કહે છે, દર સવારે તેની કૃપા નવી થતી જાય છે અને દર સાંજે તે પોતાનો વિશ્વાસપણું પ્રગટ કરે છે. અને તેથી આપણા પ્રભુના નામને ખૂબ ધન્યવાદો. મારા જીવનની અંદર એક એવો પ્રસંગ આવ્યો કે જે સમયની અંદર હું પુષ્કળ બીમાર પડી ગઈ. બેભાન અવસ્થામાં કેટલા દિવસ રહી અને મારા જીવન માટે કોઈ આશા ન હતી. મારી માએ મને ઢાંકી દીધી એક રાત્રે અને હું પ્રભુની સ્તુતિ કરું છું. પડોશીઓએ કહી દીધું કે એસ્તર મરી ગઈ. મારા મમ્મી મારા પિતાજીની રાહ જોતા કે ક્યારે આવશે, કેમ કે કંપનીએ તેઓને ઘણે દૂર મોકલ્યા હતા. પણ હું પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું કે જે સમય મારા જીવનનો અંત હતો એ સમયમાં પ્રભુએ જીવનની એક નવી શરૂઆત કરી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું ઢાંકેલી અવસ્થાની અંદર એકદમ હાડકું અને ચામડાના બંધારણથી પડેલી હતી અને પ્રભુએ મને દર્શન આપ્યું. હું ભાનમાં આવી. મારી માની બધી વાતો હું સાંભળતી હતી કે હું કેટલી બધી સિરિયસ હતી. જ્યારે હું ભાનમાં આવ્યા પછી મારી મોટી બહેને મારી માં મને બાથરૂમમાં નાહવા લઈ ગયા. તેઓ મને ઉંચકીને લઈ ગયા અને જેવું મારા પર પાણી રેડ્યું, મારા શરીરની ચામડી બાથરૂમની અંદર પંથરાઈ ગઈ. હું બહુ નિર્બળ શરીરની સાથે ભાનમાં આવી. એક બાળકને બેસાડે તેમ મારા માં મને બેસાડતા. હું બધી વાત સાંભળીને મેં મારા જીવનની અંદર પ્રભુને મારું જીવન ફરી વખતે, હું 11 વર્ષની હતી, મેં મારું જીવન પ્રભુને સોંપ્યું હતું. પણ ફરી એક વખત આ બધી વાતો તથા મારા પોતાના શરીર તરફ હું જોયું અને મારી માની વાત મેં સાંભળી અને હું બેઠી બેઠી આ મારા હાથના માફથી હું રમત કરતી મારો આખો હાથ આટલામાં જ આવી જતો. એટલે તમે વિચાર કરશો કે હું કેવી બની ગઈ હઈશ મારા મંદવાડ પછી.
પણ પ્રભુની સ્તુતિ થાવ. એ સમયે મેં પ્રભુ ઈસુને કહ્યું, આ શરીર તારું મંદિર છે, આ નાકમાં શ્વાસ રહેશે ત્યાં સુધી હું તારી સેવા કરીશ. જ્યારે મેં મારા પ્રભુની આગળ આ વાત કહી ત્યારે હું જાણતી ન હતી કે કયા પ્રકારની સેવા મારે મારા પ્રભુને કરવી જોઈએ. પણ એક પ્રતિજ્ઞા હતી, એક ભૂખ હતી, એક હતું મનમાં કે જીવું ત્યાં સુધી હું પ્રભુની સેવા કરીશ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. સમયો વીતવા લાગ્યા. હું બહુ સરસ મારો અભ્યાસ પૂરો કર્યો. જે હોસ્પિટલમાંથી હું રિટાયર્ડ થઈ, એ જ હોસ્પિટલ ESIS જનરલ હોસ્પિટલ ગોત્રી, તેની અંદર જ હું નોકરી માટે હું આવી. અમદાવાદ બાપુનગરથી મારી ટ્રાન્સફર થઈ. હું ઓપરેશન થિયેટરની નર્સ હતી. મને ઓપરેશન થિયેટરમાં મૂકવામાં આવ્યું અને એક બપોરે મારે બપોરની નોકરી હતી અને બપોરનો સમય હતો. હું નોકરી પર આવી અને એક ડોલની અંદર મેં એક દર્દીના કાપેલા પગને જોયો અને મને બહુ ખોટું લાગ્યું. અને હું એના વિશે પૂછવા લાગી કે દર્દીનો ક્યારે, કેટલા વાગે ઓપરેશન થયું, ક્યારે તેને લઈ ગયા, વગેરે. વોર્ડમાં હતું. હું આપને કહેવા માંગુ છું, થોડી વારની અંદર દર્દીના સગા અને ફોર ક્લાસ કર્મચારીને મેં લડતા જોયા એ પગ માટે કે આ પગને અમે વીંટાળીએ, લઈ જાઓ. તેઓ કહે છે અમે નહીં લઈ જઈએ, તમને સરકાર પૈસા નથી આપતી, પગાર નથી આપતી. આ વિચાર સાંભળીને, આ શબ્દ સાંભળીને મારું હૃદય તૂટી ગયું. કેમ કે ગઈકાલે મેં તમારી સાથે વાત કરી કે મારી સૌથી નાની બહેન જે જેમ્સની મમ્મી છે, એને બહુ ભયંકર વીંછું કરડ્યો અને અમે પ્રાર્થના કરી, એનું વીંછું ઉતરી ગયો. મારો ભાઈ લંગડો હતો. 1976 સાલમાં એની માટે પ્રાર્થના કરી, એ સાજો થઈ ગયો. મારી મોટી બહેનથી માંડીને મને બધા ભાઈ બહેનો વિશે મને કહેવાનો સમય નથી કે કેવી રીતે પ્રભુએ અમને બચાવ્યા. પણ મારું આખું ઘર આત્મિક, પ્રભુમાં ઉદ્ધાર પામેલું કુટુંબ, અને ઘરમાં એક પણ બાળક એવું નહીં કે જેના પર મરણકારક બીમારી ના આવી હોય. હું આપને કહું છું, ઉદ્ધાર પામ્યા પછી ભયંકર બીમારીઓનો સમય આવ્યો. હું પ્રભુનો આભાર માનું છું. મારી મોટી સિસ્ટર યુનિસ પટાલ 13 વર્ષની હતી અને એક સમય મારા પપ્પાના શરીરમાં ભયંકર વેદના થઈ અને ત્યારે પણ મારા પપ્પા કંપનીથી ઘણે દૂર હતા. અને અમારા મેનેજરને સમાચાર મળ્યો કે સોલોમન બહુ બીમાર છે, પુષ્કળ તાવ છે, અને કંપનીની ગાડી જઈને તેઓને લઈ આવી અને તેઓ ઘરમાં આવ્યા અને પછી કીધું શું છે શું નહીં. તો કે છે ડૉક્ટરે કીધું છે 24 કલાકમાં જ ઓપરેશન કરવું જોઈએ. અને મારી માં મારા પિતાજીની સામે જોઈ, અને અમે બધા ભાઈ બહેનો નાના હતા, ચોક્કસ સુધાર પામ્યા હતા, પણ અનુભવ બાબતો હજુ જીવનની શરૂઆત હતી. અને મારી માએ કીધું કે કેમ કે મારા પપ્પા હાર્ડવર્ક, શ્રમનું કામ કરતા હતા અને એ નોકરી નહીં કરે, એમનાથી કામ નહીં થાય તો અમે શું ખાઈશું વગેરે જે હોય. મા બાપની ઈચ્છા, મા બાપની ચિંતા. ત્યારે મારો 9મો ભાઈ જન્મ્યો ન હતો. અને મારી મોટી બહેન યુનિસ, મારી માએ કીધું અમે પ્રાર્થના કરીએ, પ્રભુ બધું સારું કરશે. મારી મોટી બહેન યુનિસે મારા પપ્પાના માથા પર હાથ મૂક્યો. એ 13 વર્ષની હતી. એણે મારા પપ્પાના માથા પર હાથ મૂક્યો અને અમે બધા ભાઈ બહેનો ઘૂંટણે પડ્યા. મારી માં ચોધાર આંસુઓથી પ્રભુની આગળ વિનંતી કરતી હતી. આમેન કર્યું. મારી મોટી બહેને મારા પપ્પાનું દર્દ જતું રહ્યું. મારા પપ્પા ઘણી લાંબી ઉંમરમાં એક્સપાયર થયા, પણ તેઓના શરીર પર કદી પણ ડૉક્ટરની નાઈફ લાગી નહીં. એ ઓપરેશન થવાનું ડૉક્ટરનું કહેવું હતું, પણ પ્રભુએ તેઓને સંપૂર્ણ સાજાપણું આપ્યું. એમ મારા પિતાજીથી માંડીને હું મારો નાનો સૌથી ભાઈ કિંગસન, કે જે 9મો નંબરનો ભાઈ છે, ત્યાંથી માંડીને
તેનો સૌથી નાનો દીકરો રૂપસન વિશે કહેવા જાઉં તો સાક્ષીથી જ મીટિંગ પતી જાય. પણ હું આપને કહેવા માંગુ છું, આપણો પ્રભુ મહાન છે. પ્રેઝ ધ લોર્ડ. એ ભાઈના લગ્ન થયા તે પહેલા મેં તમને કીધું 4 વર્ષની ઉંમર હતી ત્યારથી એ દર્શન જોતો હતો અને મારા પપ્પા તેને પકડતા જેમ અવી દોડ કરે છે. અને પ્રાર્થનામાંથી આવે એટલે મારા પપ્પા કહે કે કિંગસન શું થયું, અને તે બધી વાત કરતો. જ્યારે તેના લગ્ન થયા, એને દીકરો જન્મ્યો, એનું નામ રૂપસન. એક સમયની મમ્મી કપડાં ધોતા હતા અને એનો દીકરો ધૂળમાં ઘૂંટણે પડી ગયો. અને એની મમ્મીએ પૂછ્યું, રૂપસન શું કરે છે? તો કે છે પ્રાર્થના કરું છું. તે કે શું પ્રાર્થના કરી? તો કે અહીંથી પ્લેન ગયું એટલે મેં ઈસુ બાપાને કીધું પ્લેનમાં લઈ જાઓ. પછી એની માએ પૂછ્યું પછી શું થયું? તો કે ઈસુ બાપાએ હા પાડી દીધી. નાનું બાળક. પ્રભુની સ્તુતિ થાવ. આ બાળકને પ્રભુ પરદેશ લઈ ગયો, પરિવાર પરદેશ ગયો. એક પટેલ ભાઈ જે ગુજરાતી એ બહુ બીમાર થઈ ગયા અને આ મારા ભાઈ ભાભી ગુજરાતી કંઈ ખાવાનું બનાવીને લઈ ગયા, બહુ સારું થાય. અને એવી બધી વાતો સાંભળતો હતો. ખૂબ નાનો હતો અને જઈને એ પટેલને કહે છે, અંકલ મારી પાસે એક આઈડિયા છે. એટલે એ અંકલને એમ થયું કે આ દીકરો કહે છે મારી પાસે આઈડિયા છે, આ શું કહેવા માંગતો હશે. એટલે એમણે કીધું કે હા બોલ, શું આઈડિયા છે? તો કે કરો. તો કે હા. એ અંકલની પથારી પર ચડી ગયા આગળ અને એના પેટ પર અડકીને કે છે હમણાં પ્રભુ ઈસુના નામમાં સાજા થઈ જાઓ, મટી જાઓ. અને એક પટેલ સાજા થયા. અહીંયા બેઠેલા બાળકો હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુ સેવા કરવા માટે પ્રભુને કોઈ લાયકાતની જરૂર નથી. પ્રભુની સેવા માટે હું આપને કહું છું, જો દેવ છે તો બધું જ છે. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ માર્કમાં 16 અધ્યાયમાં લખેલું છે, મારી પાછળ બોલો, વિશ્વાસ કરનારાના હાથે આવા ચમત્કાર થશે. અને વિશ્વાસ કરનારાના હાથે જે ચમત્કારો થશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતા પહેલા જ તેણે આ પ્રમાણે કીધું, વિશ્વાસ કરનારાઓના હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે. જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. તેઓ માંદા પર હાથ મૂકશે એટલે માંદા સાજા થશે. 19મી કલમ. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ ઈસુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સાબિત પ્રગટ કરતો. સુવાર્તાની સત્યતાની સાબિતી કરતો. આમેન. પ્રભુના કાર્ય માટે સ્ત્રી છે કે પુરુષ, દીકરો છે કે દીકરી, ઘરડો છે કે જુવાન, ભણેલો છે કે અભણ, ગરીબ છે કે ધનવાન, કઈ માયના નથી રાખતો. પ્રભુની સેવા માટે વિશ્વાસ, પ્રભુની સેવા માટે પવિત્ર આત્માનો અભિષેક, પ્રભુની સેવા માટે પ્રભુ ખુદ આપણી સાથે રહે અને તેની આજ્ઞા, તેના અવાજને સાંભળીને ચાલો. પ્રભુ બધું કરવા શક્તિમાન છે. હાલેલુયા. હું આપને કહેવા માંગુ છું, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ખૂબ જ પ્રાર્થનાથી જીવનની શરૂઆત થઈ. અતિ પ્રાર્થના સાથે, અતિશય પ્રાર્થના સાથે પ્રભુના નામને ધન્યવાદો. એક સમય મેં તમને કહ્યું ઓપરેશન થિયેટરમાં હતી. દર્દીનો પગ કાપી નાખ્યો. દર્દીના સગા લડતા હતા પગ માટે. અને એ સમયમાં હું આજ જેમ નાની મોટી સભાઓમાં પ્રભુનું વચન આપું છું, એ સમય ન હતો. એ સમયની અંદર જસ્ટ મારું જીવન પ્રાર્થનાની વેદી હતું.
મારું જીવન વિશ્વાસની દોડ હતી. મારું જીવન નાના નાના સંદેશ આપવા, બહુ જેને કહેવાય કે જૂજ બાબત. પણ એ સમયે મને બહુ દુઃખ લાગ્યું, કેમ કે હું કલાકો સુધી પ્રાર્થના કરતી હતી અને મારી આંખ નાસમાં જતા આત્માઓને પ્રભુના રાજ્યમાં જોવા જ માંગતી હતી. મેં આ સાંભળ્યું, મારો ડાબો હાથ મેં ટેબલ પર મૂક્યો અને મેં પ્રભુ ઈસુને કહ્યું કે ઓ બાપ, તું દેવ હોવા છતાં મનુષ્ય બન્યો, અમારા માટે તું મરણ પામ્યો. હું વિશ્વાસ કરું છું કે તારા રક્તથી પાપોની માફી છે. હું વિશ્વાસ કરું છું તું મરી ગયો, ઉત્થાન પામ્યો અને તે અમારા જીવનમાં આશ્ચર્યજનક કામ કર્યા છે. શું પ્રભુ ઈસુ, તું મારા જ કુટુંબનો પ્રભુ છે અને બીજાઓનો દેવ નથી? તું ક્યાં સુધી પોતાની સંતાડેલો સ્વરમાં રાખીશ? આટલું બધું દુઃખ, આટલું બધું કષ્ટ સહન કર્યા પછી પણ પ્રભુ તું સ્વર્ગમાં હજુ શાંત બેસી રહ્યો છે. આ મારી વાત છે, તમારી નથી. અને મેં કીધું, ઓ પ્રભુ, સર્વ 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 દેવતાઓમાં એમ કહેવા માંગે છે કે ઈસુ પણ તેઓની સાથે એક છે. મેં કીધું, ઓ બાપ, એવો કયો દેવ છે કે જે માણસ બન્યો, જેણે પોતાનો પ્રાણ આપ્યો, મરી ગયો અને જીવતો થયો? હે પ્રભુ, હજુ મારી પ્રાર્થનામાં કઈ કમી લાગે છે? હજુ મારામાં કયું પાપ છે કે હજુ સુધી હું આત્માઓને તારી પાસે આવતા જોતી નથી? ઓ પ્રભુ, તું દયા કર. મારી પ્રાર્થના ઓછી છે કે મારા જીવનમાં પાપ છે? તું મારી પર દયા કર. જો પ્રભુ આ ભાઈને તું મળ્યો હોત તો એનો પગ કાપવામાં ન આવ્યો હોત. એ ભાઈ ભાનમાં આવશે અને જ્યારે એ ભાઈ પોતાના પગ વિશે જાણશે, એને ખબર તો હશે જ પ્રભુ કે એનો પગ કાપી નાખવામાં આવવાનો છે, પણ જ્યારે પગ જ નહીં જુએ એને કેટલું દુઃખ થશે. પ્રભુ તું ક્યાં છે? તું ક્યાં છે? તું ક્યાં સુધી આત્માઓ નાશ પામી રહેશે? ક્યાં સુધી અંદરથી બહુ હૃદય રડી રહ્યું હતું પ્રભુ આગળ? કોઈને ખબર નથી કે સિસ્ટર માથું નમાવીને શું કરી રહ્યા છે. તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ મારા પ્રભુ વિશે બોલીશ. એક બહુ મોટી ગર્જના સાંભળી, જાણે કે વરસાદમાં વાદળ ગાજતા હોય. એ ગર્જનાની સાથે હું ભાન ભૂલી ગઈ. ઊંઘ ના કહેવાય, બેભાન અવસ્થા ના કહેવાય. અને ઓ પ્રભુના બાળકો, એક અવાજ, પહાડી અવાજ આવ્યો અને એ અવાજ મને એમ કીધું, ઓ મારી દીકરી એસ્તેર. અને એને અડધો કલાક સુધી મારી સાથે વાત કરી. હું ચર્ચમાં ન હતી, હું આવી સભામાં ન હતી, હું તો મારી નોકરીના સ્થળે હતી અને મારું હૃદય પ્રભુની આગળ અંદરથી ખિન્ન હતું આત્માઓ માટે અને મારા પ્રભુના કાર્ય માટે. અને હું આજે આપને કહું છું, તેણે મને આ સેવા વિશે કીધું. તેણે મને કીધું કે મેં મારો આત્મા તને આપ્યો છે, તું મારો બધું ઘણું. હું આપને કહું છું. અને તેણે કીધું, જા અને તું જઈને મારા ટેકાને સુધી લાવ. એણે મારી સાથે ઘણી વાત કરી, મારા વરદાનો વિશે વાત કરી કે વિશ્વાસથી તું પ્રાર્થના કરશે અને તારી પાસે લોકો આવશે, હું સજાપણું આપીશ, બધું ઘણું. પણ એ અવાજ પૂરો થયો અને હું ભાનમાં આવી ત્યારે મેં દર્દીના સગા કે કોઈને જોયા નહીં. એ કેટલો સમય લાગ્યો હશે મને નથી ખબર. કોઈ મને બોલાવી હશે, કશું નથી ખબર. હું મારા ફરજ પરના સ્થળ પર હતી. જ્યારે ભાનમાં આવી તો બહુ મુશ્કેલથી મેં મારું માથું સીધું કર્યું અને હાથ ઉઠાવીને મૂળ પરિસ્થિતિમાં લાવવાની શક્તિ જ ના રહી. આખી પરસેવાથી ભરાઈ ગઈ. થોડી વાર પછી હું સ્વસ્થ થઈ. મેં મારી નોકરી પતાવી અને આ સમય પર મારા મા બાપ પરદેશ હતા. ઘરે આવીને મેં આ વાત કોઈને કીધી નહીં, પણ રોજ પ્રાર્થના કરું અને મારા પ્રભુને હું દુઃખી કરું. સાંભળ્યો મારો શબ્દ? હું રોજ પ્રાર્થના કરું અને રોજ મારા પ્રભુને હું દુઃખી કરું. હું પ્રભુની ખૂબ
ધન્યવાદ આપો કે ધન્યવાદ તે મારા આત્માનો ઉદ્ધાર કર્યો તો મહાન છે, તો મારી સાથે વાત કરે છે. તારા વરદાન માટે ધન્યવાદ, તારા પ્રેમ માટે ધન્યવાદ, તારા તરફથી મળેલા સાજાપણા માટે. અને પછી પાછું રડવાનું અને પ્રભુને દુઃખી કરવાનું. બહેનો, તમે મને સાંભળો છો? અને મારું પ્રભુને દુઃખી કરવાનું કારણ એક હતું. હું પ્રભુને કહેતી હતી કે તે મારી સાથે વાત કરી, તે મને પસંદ કરી, તે મને અભિષિક્ત કરી, તે મને આત્મિક વરદાન આપ્યા. પ્રભુ તારી સ્તુતિ થાવ. પણ તે મને સ્ત્રી કેમ બનાવી? તે મને કેમ સ્ત્રી બનાવી? તે મને કેમ સ્ત્રી બનાવી? જો મને પુરુષ બનાવ્યો હોત, હું નગરે નગરે ઘરે ઘરે જઈને કહે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હું એક વ્યક્તિ આગળ, 10 વ્યક્તિ આગળ, 500 વ્યક્તિ, હજારોની આગળ કહે, પણ પ્રભુ તે મને કેમ સ્ત્રી બનાવી? મારા મા બાપ પ્રદેશ હતા અને અમે પોતાના જીવન, ચારિત્ર અને ઉઠવું બેસવું વિશે સાવચેત હતા કે કોઈ મારા મા બાપને એમ ન કહે કે તમે પ્રદેશ હતા અને તમારા બાળકો આવા છે. હું સાવચેત હતી મારા નાના ભાઈ બહેનો માટે અને હું પ્રાર્થના કરતી હતી. બહુ દિવસ સુધી મેં મારા પ્રભુને દુઃખી કર્યા. એક સમય હું ધાબા પર પ્રાર્થના કરતી હતી અને ફરી વખતે એ વાણી મારી પાસે આવી અને એ આખો અવાજ મને હું નામ દઈને બોલાવી અને મને કહ્યું, મારી સાથે વાત કરતા કહ્યું, ઓ મારી દીકરી એસ્તેર, સો માટી કુંભારને પ્રશ્ન પૂછે કે તે મને આમ કેમ બનાવી? પછી બીજી કોઈ વાત નહીં, શાંત. ફરીથી એનો એ જ પ્રશ્ન. પછી એની વચમાં કઈ અવાજ નહીં. ત્રીજી વાર પણ એ જ શબ્દ. સો માટી કુંભારને પ્રશ્ન પૂછશે કે તે મને આમ કેમ બનાવ્યું? અને ઓ પ્રભુના બાળકો, એ ત્રીજી વાર એણે મને પ્રશ્ન પૂછ્યો અને હું ખૂબ રડીને ખૂબ પસ્તાવો કર્યો કે પ્રભુ તું મને માફ કર, પ્રભુ તું મને માફ કર. હવે તું મને જ્યાં મોકલશે ત્યાં હું જઈશ. મારા જીવનમાં શ્વાસ સુધી હું તારી સેવા કરીશ. અને ત્યારથી આ સેવાની શરૂઆત થઈ. પ્રેઝ ધ લોર્ડ. ખુદાએ મને તેની સેવિકા તરીકે બહાર કાઢી. હાલેલુયા. એણે મને પસંદ કરી અને શરૂઆતના સમયની અંદર એમ થતું હતું કે કોઈ વ્યક્તિ મને સભામાં બોલાવે એટલે 3 દિવસ પહેલા મને સપના આવે. એ સપનામાં આખું ગામ અથવા વ્યવસ્થા હું જોઉં અને ઊભી થઈને હું પ્રચાર કરું અને એ મીટિંગ પહેલા, મીટિંગ પછી કશું પણ થવાનું હોય હું આખું સપનામાં જોઉં. સવાર થાય, પ્રભુની હું સ્તુતિ કરું. આજે મને આવું સપના આવ્યું. પણ જ્યારે હું સ્થળ પર જાઉં તો એ જ વાતાવરણ, એ જ લોકો. જો કોઈ દારૂ પીને ધમાલ કરતું હોય તો પણ સપનામાં એ જ બાબત. કોઈ મારો વિરોધ કરતો હોય તો પણ એ જ બાબત. જો કોઈ આશ્ચર્યજનક કામ થયું તો પણ એમ હર વખતે મને સપનામાં હું એક ગામ, નગરને જોતી અને વચન પ્રગટ કરતી. અને જેમ હું સ્ટ્રોંગ બની ગઈ, જેમ હું હવે સમજી ગઈ કે મારો પ્રભુ મારો ઉપયોગ કરી રહ્યો છે, નો મેટર હું સ્ત્રી છું કે કોણ છું, મારા પ્રભુ મારો ઉપયોગ કરે છે. અને ત્યાર પછી એ સપના બંધ થઈ ગયા. પ્રભુના નામને ધન્યવાદો. 1988 ની અંદર 3, 4, 5 હાલેલુયા 6 તારીખની અંદર કન્વેન્શનની અંદર હું એક મહિલા પ્રીચર અને મારા પિતાજી એ બંને થઈને કન્વેન્શન ચલાવ્યું. મારા પિતાજી બાઇબલ સ્ટડી આવતા, હું એમનું ટ્રાન્સલેશન કરતી અને સાંજે હું જનરલ મીટિંગ ચલાવતી. આ બધા સભાઓ પૂરા થયા પછી અમુક લોકોને એમ થયું કે આખા ગુજરાતની અંદર કોઈ પુરુષ નથી મળતો, આ સ્ટેજ ઉપર એક સ્ત્રીને ઊભી કરી છે. આ 88 સાલની વાત છે. મારો ખૂબ વિરોધ થયો. જે કુટુંબે મને ખવડાવ્યું, પીવડાવ્યું, મારી આગતા સ્વાગતા કરી અને અમુક આત્મિક લોકોએ કીધું કે ના, एक औरत होकर कैसा परमेश्वर का प्रचार कर सकती है? क्या पवित्र शास्त्र बाइबल में लिखा नहीं है कि औरतों को प्रचार नहीं करना चाहिए, स्त्रियों उपदेश करવો ન જોઈએ? તો કેમ? બહુ ભયંકર મારો વિરોધ થયો. જે ઘરમાં હું 3 દિવસ રહી તેઓએ મારી સામે જોયું નહીં, મને રિસ્પોન્સ આપ્યો નહીં. અને એ બહુ લાંબી વાત છે.
અને ત્યાર પછી એક વ્યક્તિએ મને પૂછ્યું કે બહેન સ્ત્રીઓથી પ્રચાર થાય, અને મેં એને આપ્યો, ત્યારે હું તમને આપીશ ને મારી સાક્ષી બહુ વધી જશે, પણ હું પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપું છું. એ સમયથી મારા પ્રભુએ આજ દિવસ સુધી મને પરાક્રમ સહિત વાપરી છે. ઘણી વખતે શત્રુઓ આવીને બેઠા હોય સભાની અંદર, તોફાન કરવાના હોય, મને કશું ખબર ન હોય, પણ બોજ હોય એ સભાની સફળતા માટે પ્રાર્થના કરવી, આત્માઓને માટે પ્રાર્થના કરવી. આત્મામાં ઘણું સમજી શકું પણ ક્લિયર નહીં. અને એવી સભાઓની અંદર લોકો મને જોતા ન હતા, એક પ્રકાશમાંથી વાણી સાંભળતા હતા. હાલેલુયા. અને દુશ્મનોને પ્રભુએ મારા મિત્ર બનાવ્યા. એક સભાની અંદર તો સ્ટેજની નીચે ગેસ સિલિન્ડર મૂકી દીધો હતો કે જ્યારે લોકો આગળ આવે ત્યારે ગેસ સિલિન્ડરની સળગાવવામાં આવે અને આગ લાગે અને ભયંકર થાય. એ દિવસે સવારે મારા પ્રભુ એ મારા મનની અંદર એક બાબત મૂકી, અને જેના ત્યાં અમે રોકાયા અને ઓર્ગેનાઇઝરને મેં કહ્યું કે આજે અમે સીધા નીકળી જઈશું, જમીશું નહીં સાંજે. દરરોજ અમારી ગાડી એમના ત્યાં રહે ને તે દિવસે મેં કીધું કે સ્ટેજની પાછળ અમારી ગાડી મૂકી દો ને હું સીધી ચાલી જઈશ. જેઓએ કર્યું એમને થોડું દુઃખ લાગ્યું. બેન જમીને જાઓ, મેં કીધું ના. અને એ સમયમાં મહારાજ ભાઈ બહેનો અમારી ગાડીમાં હતા, કોઈ બહાર ન હતા. અને કહે છે કે ના જમવું જ પડશે. મેં કીધું ના નહીં જમીએ, મારે સવારે નોકરી પર જવાનું છે 8 વાગે, મેં રાત્રે જ નીકળીશું, ડાયરેક્ટ નીકળીશું, જમવા રહીશું તો બહુ સમય થશે. અને તેઓએ 5:30 વાગે જમવા બેસાડી દીધા. બપોરે 2 વાગે જમ્યા, 5 વાગે જમવા બેસાડી દીધા. જમ્યા વગર તો જમાય જ નહીં. 2-3 કલાકમાં કેવી રીતે જમાય? તેઓને માના પાત જમ્યા. અને હજુ મારા મનની અંદર એવું થયું કે ના. અને મેં ક્વાયરને જઈને કીધું, ક્વાયરના લીડરને, કે હું તમને ઈશારો ન કરું ત્યાં સુધી ગીત બંધ નથી કરવાનું, અને ઈશારો કરું તમારે ગીત ચાલુ જ રાખવાનું છે. અને જે ભાઈ હતા એમને મેં કીધું આજે આગળ બોલાવીને હું પ્રાર્થના નહીં કરાવું, પણ જે લોકોને પ્રાર્થના કરાવી છે જગ્યા પર જ હશે, અને હું પ્રાર્થના કરીને હું નીકળી જઈશ. પ્રભુના બાળકો, હું આપને કહું છું, એ સમય પાક્કો ઈરાદો શત્રુઓનો હતો કે આજે સભાને ડિસ્ટર્બ કરવી છે. અને ઓ પ્રભુના બાળકો, સમય આવ્યો, મેસેજ પત્યો, અને મેં દરેકની માટે જનરલ પ્રાર્થના કરી અને ક્વાયરને કીધું ગાઓ. અને સ્ટેજ પરથી હું નીકળી ગઈ ને મારા ભાઈ બહેનોને મેં સારો કર્યો, હજુ ગીતો ગાય છે, મેં કીધું તમે પૂરું કરો. અને મેં નીકળ્યા તો એને ખબર પડી ગાડી ગઈ. આ જ લોકો હશે. એક નેરોની જગ્યા, નદીનો નેરો બ્રિજ, મોટા મોટા પથ્થર અને ઝાડીમાં સંતાયેલા લોકો. ખબર પડી એમને. અને અમુક એક વ્યક્તિ અમને બાઇક લઈને રસ્તો બતાવવા આવ્યા, અને બાઇક આમ કર્યું તો ઝાડીમાં દંડા લઈને લોકો ઊભા હતા. મેં મારા બ્રધરને, નાના ભાઈને કીધું બ્રેક મારવાની નથી, કે જે એસબેન મોટા મોટા પથ્થર છે. મેં તો કશું નથી થવાનું, સ્તુતિ બોલો, જાઓ. અને આખી ગાડી અમારી નીકળી ગઈ. જે પોલીસ હતી એ તો બહુ બહાર બેઠી હતી, અને ગાડી ઊભી રખાઈને કીધું લાગે છે સભામાં તોફાન થાય એવું, તમે પોલીસ છો, સિક્યુરિટી માટે આવ્યા છે, પ્લીઝ જાઓ. રાત્રે 3 વાગે અમે વડોદરા પહોંચ્યા. અને હું પ્રાર્થના કરતી રહી. સવારે મેં બ્રધરને ફોન કર્યો, વિપુલભાઈ શું થયું? અને એમણે કીધું જે વાત મેં કીધું ને, જે ગેસ હતો, આમ હતું, થોડી તોડફોડ કરી, અમે સલામત નીકળી ગયા, પણ કોઈને કશું થયું નહીં. સ્ટેજની અંદર તોડફોડ કરી. બરાબર 10 દિવસે એક ફોન આવે છે મારા પર. ફોન આ પ્રમાણેનો છે, જે ભાઈએ ગેસ સળગાવીને સ્ટેજ બાળી નાખવાનું વિચાર્યું હતું, એ ગામમાં સૌથી વધારે ભણેલો માણસ હતો, સારા પગારદાર હતો. લાઈટ જતી રહી એટલે દીવો સળગાવવા માટે માચિસ લઈને ગયા. એને ખબર જ નહીં પડી કે ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક થયો છે. જેવું તેને દિવાસળી કરી, એ ઉપરથી નીચે સુધી બળી ગયા અને તે મરણ પામ્યા.
એ ગામનો જે મુખ્ય માણસ હતો કે જેને કીધું આવું આવું કરો ને ભગાડો આ લોકોને, અને હું આપને કહું છું એ માણસ પાગલ થઈ ગયો. મને બોલવાનું થોડું વિચિત્ર લાગે છે, પણ હું કહું છું એ માણસે દાળ ભાત શાક રોટલી ખાવાનું છોડી દીધું, એ ધમાલ કરવા લાગ્યા, એને ઘરમાં પૂરી દીધું, અને તે શું ખાતો? પોતાની છીછી અને પોતાનું ફૂફું, પોતાનો ઝાડો પેશાબ ખાવા લાગ્યો, અને એ માણસ મરણ પામ્યો. હું આજ આપને કહેવા માંગુ છું કે જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? આજે કરોડો આત્માઓ નાશમાં જઈ રહ્યા છે, અને આ પહાડ પરના એક ચર્ચ તરફ પ્રભુ જોઈ રહ્યો છે. પ્રભુ આજે એવા લોકોને શોધે છે જેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરે. જેમ મારા બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. જે અધિકાર મારી પાસે છે અધિકાર હું તમને આપું છું. જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, સભ્ય નહીં, ઈસુના શિષ્ય બનાવો. ઓ મેં જે તમને કહ્યું છે તે તમે તેઓને પાળતા શીખાડો, અને જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને મિનિસ્ટ્રીના અનુભવો કહેવા જાઉં તો ઘણા છે, પણ એક બાબત, એક ખાતરીપૂર્વક એક બાબત છે. મારી પાછળ બોલો, હું જાણું છું કે હાથ ઊંચો કરીને હું જાણું છું કે તું સઘળું કરી શકે છે, તું સઘળું કરી શકે છે, અને તારા કોઈ મનસૂબા અટકાવી શકાય નહીં. દેવે તમને યોજનાથી પૃથ્વી પર મોકલ્યા છે, એમને નથી મોકલ્યા. અહીંયા બેઠેલું એક પણ બાળક નકામું નથી. અહીંયા બેઠેલું એક પણ બાળક સતાની પ્રોપર્ટી નથી. તમે અને હું દેવના છીએ. સર્વ મનુષ્ય તેના જ છે. તેણે આપણને બનાવ્યા છે, અને તેના મનસૂબો, તેની ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન. આવો હવે આપણે વચનની પાસે જઈએ. પ્રભુના નામને ધન્યવાદો. દરેક આંખ બંધ થાય, અને મારી નાની બહેનનો દીકરો જેમ્સને હું વિનંતી કરીશ કે તે આગળ આવીને ગીત ગાય, અને આ સમય પવિત્ર આત્મા તમારા હૃદયો ઉપર હાલતો થાય. ઓ હાલેલુયા. મારો નાનો ભાઈ કિંગસન, હું વચન પ્રગટ કરું તે પહેલા તે ગાતો, અને દેવનું ગૌરવ ઉતરી આવતું. હાલેલુયા. પ્રભુનું ગૌરવ ઉતરી આવતું, અને હા, પ્રભુ એ આખી સભાનો કંટ્રોલ કરતો. પ્રભુના નામને ધન્યવાદો. આવો હાલેલુયા. પ્રભુના અવાજને સાંભળીને આપણા હૃદયને તૈયાર કરી કે તે આપણને શું કહેવા માંગે છે. દરેક જણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગઈકાલે, આજે ને સદાકાળ એવો છે. તે ઇબ્રાહીમનો દેવ, તે ઈસાકનો દેવ, તે પાઉલનો દેવ, તે પિત્તરનો દેવ, તે મારો અને તમારો દેવ. હાલેલુયા. Thank you, Father.
માન મહિમા સ્તુતિ ઓ દેવનું ભગવાન તને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પણ તારા રક્તથી સર્વ દેશના ભાષાના કુળોના લોકોને તું ખરીદવાની શક્તિમાન છે. આજે મેં તને ધન્યવાદ ધન્યવાદ અને ધન્યવાદ આપીએ છીએ. મહાન પ્રભુ, આજ રાત્રે તમે અમારી મધ્ય હાજર છો અને તમે જે અમને તારણ આપ્યું એની માટે તમારી સ્તુતિ થાવ. હા પ્રભુ, તમે પોતાને પ્રગટ કરો, તમે પોતાને પ્રગટ કરો. તમે પોતે માન મહિમાની યોગ્ય છે. અમે કરતા જે તમે કરતા જાઓ પ્રભુ ઈસુના નામમાં. આમેન આમેન આમેન. Praise the Lord. Hallelujah. આવો સર્વશક્તિમાન પ્રભુનું વચનને જોઈએ. દાનિયેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય આપણે જોવાના છે. તેની 23મી કલમથી, પરંતુ હું 20મી કલમથી વાંચું છું. દાનિયેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય તેની 20મી કલમથી. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો અને મારા તથા મારા ઇસ્રાયેલી લોકના પાપ કબૂલ કરતો હતો ને મારા દેવના પવિત્ર પર્વતને સારો મારો દેવ યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો. હા, હું પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ગાબ્રિએલ એટલે જે માણસને મેં સૌદર્શનમાં પ્રથમવાર જોયો તેને પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. તેણે મને સમજણ આપી ને મારી વાત સાથે વાત કરીને કહ્યું કે હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજણ શક્તિ આપવા આવ્યો છું. તે વિનંતી કરવા માંડી તે વખતે હું પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા સારો આવ્યો છું. કેમ કે તું અતિ પ્રિય છે, માટે આ વાતનો વિચાર કર ને સમદર્શન સમજ. મહાન પ્રભુ, આજ રાત્રે આપેલા તમારા વચનનો અમે સ્વીકાર કરી લઈએ છીએ. આ વચને પવિત્ર અંગારા પર તૈયાર કરીને વચનના ભોજનને અમને વહેંચી આપો. પ્રભુ, અમારી સાથે વાત કરો અને અમે કહીએ છીએ બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. પિતા, અમારા મુખનો તમે ઉપયોગ કરો. કોઈ પણ રૂકાવટ, કોઈ પણ બાબત તારા આત્માને રોકે નહીં. પ્રભુ, મારા હોઠ અને જીભને સ્પર્શ કર. તમે બોલો અને સાંભળનાર દરેક વ્યક્તિના ઉપર તારો પવિત્ર આત્મા હાલતો થાય અને તમારા બાળકોમાં આજે એક નવી ઉત્પત્તિ, એક નવું કાર્ય કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની સ્તુતિ થાવ. આજ રાત્રે આપણો પ્રભુ આપણી સાથે દાનિયેલના પુસ્તકથી વાત કરવા માંગે છે અને દાનિયેલને બહુ જ સ્પષ્ટ કહેવામાં આવ્યું કેમ કે તું અતિ પ્રિય છે. હાલેલુયા. કેમ કે તું અતિ પ્રિય છે. પ્રભુના બાળકો, યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને હું વાંચું છું તેની પહેલી કલમ. યશાયા 43 પહેલી કલમ. પણ હવે હે યાકૂબ તારો ઉત્પન્ન કરતા યહોવા ને ઇસ્રાએલ તારો બનાવનાર એવું કહે છે કે તું બિસ્મા, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. ચોથી કલમ. કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે અને મેં તારા પર પ્રીતિ કરી છે. તે માટે હું તારા બદલે માણસો ને તારા જીવને બદલે લોકો આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજ આપને કહું છું, અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ, તમે સર્વ પ્રભુની નજરમાં મૂલ્યવાન છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે અને મેં તારા પર પ્રીતિ કરી છે.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એને આપણી પર પ્રીતિ કરી છે. દેવ પ્રેમ છે. પ્રેમ પ્રીતિ સહનશીલ છે, તે ખીજવાતી નથી. અને હું આજે આપને કહું છું કે દેવે મારા અને તમારા પર એટલો બધો પ્રેમ કર્યો કે મને અને તમને બચાવવા માટે તેણે પોતાનો પ્રાણ આપી દીધો. અને બાઇબલ કે છે જીવ આપવા કરતા અધિક પ્રેમ કોઈનો નથી. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ તેના પ્રેમ માટે, જે જગત જેણે ઉત્પન્ન કર્યું, આકાશ તેનું રાજ્ય, પૃથ્વી તેનું પાયસન, તેની ઈચ્છા વગર એક પાંદડું હાલતું નથી. બાઇબલ કે છે શું ચકલી 2 પૈસે વેચાતી નથી? તો પણ તમારા આકાશમાંના બાપની ઈચ્છા વગર એક ચકલી ભૂમિ પર પડતી નથી. તમે ઘણી ચકલીઓ કરતા કિંમતી છો, મૂલ્યવાન છો. તેની ઈચ્છા વગર ગાળા પાણીથી ભરેલા વાદળા પણ વરસતા નથી. એ મહાન પ્રભુ મને અને તમને કહે છે કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન છે, મેં તારા પર પ્રીતિ કરી છે. અને આ પ્રભુ આજે આપણી સાથે વાત કરવા માંગે છે. દાનિયેલને પ્રભુએ એકવાર એમ કીધું નથી કે તું મારી દૃષ્ટિમાં હાલેલુયા કિંમતી છે અથવા તું પ્રિય છે. એમ નહીં, તું અતિ પ્રિય છે. તેણે એકવાર નથી કીધું. પણ હું આજ આપને કહેવા માંગુ છું, દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 23મી કલમમાં કહે છે કેમ કે તું અતિ પ્રિય છે. આવો દાનિયેલ તેનો 10મો અધ્યાય, અને હું વાંચું છું તેની 10મી કલમથી. દાનિયેલ 10:10 ત્યારે જો એક હાથ મને અડક્યો અને તેણે મને ઘૂંટણો પર તથા મારા હાથની હથેળી ઉપર ટેકવ્યો. તેણે મને કહ્યું કે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ અને ટટ્ટાર ઊભો રહે. કેમ કે હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રુસતો ઊભો થયો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક માણસને સ્વર્ગમાંથી દેવનો દૂત આવીને કહે છે કે તું અતિ પ્રિય છે, મને દેવ પાસેથી મોકલ્યો છે. હું આજ આપને કહું છું, દાનિયેલ માટે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયા ન હતા. દાનિયેલને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાણ આપ્યો ન હતો. દાનિયેલ જૂના કરારમાં પ્રભુનું બાળક હતો. પ્રભુના બાળકો, મારી અને તમારી કિંમત શું છે? મારી અને તમારી કિંમત જીવતા દેવના રક્ત દ્વારા આપણને ખરીદવામાં આવ્યા છે. હાલેલુયા. જે કોઈ વ્યક્તિ જીવતા દેવના રક્ત દ્વારા ખરીદવામાં નથી આવતું તે કોઈ પણ મંડળીનું સભ્ય હોઈ શકે, પરંતુ જે રક્તમાં ખરીદવામાં નથી આવ્યું તે વ્યક્તિ દેવની મંડળીનું નથી. જેને રક્તથી ખરીદવામાં આવ્યું નથી તેનો ભાગ દેવની મંડળીમાં, ખ્રિસ્તની કલેશિયામાં નથી. પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય, અને હું વાંચું છું પ્રભુની ખૂબ સ્તુતિ કરતા. હાલેલુયા. 29મી કલમ, માફ કરજો, 28મી કલમ. પ્રેરિતોનું કૃત્ય 20મો અધ્યાય 28મી કલમ. તમે પોતાના સંબંધી જે ટોળા પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સંબંધી સાવધાન રહો, જેથી મારી પાછળ બોલો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. દેવની મંડળી દેવના રક્ત દ્વારા ખરીદેલી છે. અને હજુ સુધી આપણામાંથી કોઈ વ્યક્તિએ પોતાના પાપનો પસ્તાવો નથી કર્યો તો જે પાપ કરે છે તે શૈતાનનો દાસ છે, અને પાપનો મુસારો મરણ છે.
પણ આપણે આજે સાંજે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ તથા આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે બધા જેઓ અત્યારે પ્રભુની હજુરમાં નમ્યા છે આપણે ખ્રિસ્તના રક્તથી ખંડાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન પહેલો કોરિન્થી 6 અધ્યાય અને તેની 19-20 કલમ હું વાંચું છું. તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા. તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. પ્રેઝ ધ લોર્ડ. આજે સર્વશક્તિમાન પ્રભુની મરજી છે આ પહાડ પર વસેલું પ્રાર્થનાના ઘરની અંદર બેઠેલા બાળકો તમારા જીવન વિશે, મારા જીવન વિશે પ્રભુની મરજી છે તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. તમે પોતાના નથી, દેવે તમને ખરીદ્યા છે. હાલેલુયા. તો આજે આપને એમ કહેવા માંગુ છું કે આપણે દેવની દૃષ્ટિમાં મૂલ્યવાન છીએ, આપણે દેવના દૃષ્ટિમાં કિંમતી છે, દેવે આપણી પર પ્રેમ કર્યો છે. હવે આ દાનિયેલને પરમેશ્વર કહે છે ઓ અતિ પ્રિય માણસ. તો હું આજે આપને કહેવા માંગુ છું જીવનની અંદર જે બાબતો હતી તે સિસ્ટર એસ્તરના જીવનમાં અને તમારા જીવનમાં હોવી જ જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેને અતિ પ્રિય માણસ કીધો. એનું કારણ શું હતું? હાલેલુયા. પ્રભુનું વચન કહે છે દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો એટલે દેવે તેને અતિ પ્રિય કીધો. તો તમે એમ કહેશો કે હા, અમે તો દાનિયેલ કરતા પણ વધારે પ્રાર્થના કરીએ છીએ, અમે 24 કલાકની પ્રાર્થના કરીએ છીએ, અમે કન્વેન્શનમાં જઈએ છીએ, અમે દિવસમાં આટલી વાર પ્રાર્થના કરીએ છીએ, પણ સન્ડે અમે ચૂકી નથી જતા. બહુ જ સારી બધી બાબતો માટે, ખોટું નથી. પણ હું આજે આપને કહું છું ખ્રિસ્તી આત્મિક જીવનની અંદર એકલું પ્રાર્થના, એકલું દેવળમાં જવું, એકલું સ્તુતિ કરવી, એટલી આરાધના કરવી અને એટલું એક સારા કોઈ ચર્ચની વ્યક્તિ ગણાવું એ બસ નથી. હાલેલુયા. આપણા જીવનની અંદર જે બાબતોની જરૂર છે એ બહુ જરૂર છે. કેમ કે બાઇબલ કહે છે કે પવિત્રતા સિવાય, બોલો પવિત્રતા સિવાય કોઈ પણ માણસ દેવને જોઈ શકશે નહીં. દેવને જોવા માટે પવિત્રતા જોઈએ છે. તો દેવની સાથે રહેવા કેટલી બધી પવિત્રતાની જરૂર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ છેલ્લો સમય છે, પ્રભુનું આગમન નજદીક છે અને હું અને તમે જાણતા નથી કે પ્રભુ ઈસુ ક્યારે આવશે, પણ એ ચોક્કસ આવવાનું છે. હબાકુકમાં પ્રભુનું વચન કહે છે તો હાલેલુયા દર્શન થાય છે અને હબાકુકની અંદર પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહેવામાં આવે છે કે જે વાંચે તે દોડે. હાલેલુયા. હબાકુકની અંદર 2 અધ્યાયમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે હું મારી ચોકી પર ઊભો રહીશ અને બુરજ પર ખડો રાખીને જોયા કરીશ. તે મારી સાથે શું બોલે છે, મારી દાદ મને સો ઉત્તર આપે છે. પણ યહોવાએ મને ઉત્તર આપ્યો કે સૌ દર્શન લખ ને તેને પાટીઓ પર બહુ સ્પષ્ટ લખ કે જે વાંચે તે દોડે. કેમ કે એ સૌ દર્શન હજુ નિવેલા વખતને માટે છે, કેમ કે તે પૂર્ણ થવાને તલ પાપડ છે. બોલો પૂર્ણ થવાને તલ પાપડ છે. પૂર્ણ થવાને તલ પાપડ છે. પૂર્ણ થવાને તલ પાપડ છે. તે ખોટું પડશે નહીં. જો કે તે વિલંબ કરશે તો પણ તેની વાટ જો, કેમ કે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહીં. આપણો પ્રભુ ખૂબ જલ્દી આવી રહ્યો છે. એનું આગમન બહુ જ નજદીક છે અને આ સમયમાં સૌથી પહેલું પોતે પ્રભુને મળવા તૈયાર થવાની જરૂર છે. હાલેલુયા. આજ રાત્રે પ્રભુ ઈસુ આવે તો આપણામાંથી કેટલા લોકો આકાશમાં ખેંચાઈ જશે. હાલેલુયા. કેટલાનું રૂપાંતર થશે અને કેટલા પ્રભુની સાથે સદાની માટે રહેશે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પ્રભુનું વચન એફએસી 5 સ્પષ્ટ કહે છે કે વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલી નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની મહિમાવંતી મંડળીને તે લેવા આવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શુદ્ધ અને પવિત્ર
ડાઘ અને કરચલી વગરની. પ્રભુએ મને શુદ્ધ કરી, પ્રભુએ તમને શુદ્ધ કરી. પણ શું ડાઘ પડ્યો છે? શું કરચલી છે? પ્રભુને ડાઘ પણ નહીં ગમે અને કરચલી પણ નહીં બને. તો મારે અને તમારે પ્રભુની માટે કેટલું તૈયાર છે. હાલેલુયા. અને માટે પાઉલ પ્રેરિત, જેના વાપરેલા રૂમાલોથી માંદા સાજા થવા લાગ્યા, જેઓના દ્વારા અસાધારણ ચમત્કાર થયા. આ પાઉલ એ પ્રેરિત હતો. હાલેલુયા. એ સામાન્ય સ્વાર્થિક ન હતો, એ સામાન્ય શિક્ષક ન હતો, એ સામાન્ય બોધક ન હતો, પણ પાઉલ પ્રેરિત હતો. એ પાઉલ પ્રેરિત એમ કહે છે, ઘણાઓને સુવાર્તા પ્રગટ કર્યા પછી હું ના પસંદ થાઉં એવું ન થાવો. હાલેલુયા. પાઉલ પોતાના વિશે બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. હું સંપૂર્ણ થયો છું એમ નહીં, હું સંપૂર્ણતા તરફ હું દોટ મૂકું છું. અહીંયા બેઠેલી દરેક દીકરીઓ અને દીકરાઓ, પ્રભુના બાળકો, આ સમય છે પોતાને પ્રભુને મળવાને તૈયાર કરવાનો સમય છે. હાલેલુયા. અને દાનિયેલના જીવનથી પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. આપણા જીવનમાં પ્રાર્થના છે, પ્રેઝ ધ લોર્ડ, સ્તુતિ છે, પ્રેઝ ધ લોર્ડ, આરાધના છે, પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુનું વચન કહે છે કે દેવે દાનિયેલને અતિ પ્રિય કેમ કહ્યો? હાલેલુયા. શા માટે અતિ પ્રિય કીધું? તો નંબર 1, દાનિયેલના પુસ્તકનો 1લો અધ્યાય, અને ત્યાં પ્રભુનું વચન દાનિયેલની ભાષામાં આ પ્રમાણે લખેલું છે. દાનિયેલ 1 અને 8. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષ રસથી પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. તે માટે તેણે ખોજાની વિનંતી કર્યું કે વટાળથી મુક્તિ રહેવાની પરવાનગી મને મળવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. આખા બાબેલની અંદર આ 4 છોકરા એવા હતા કે જેઓને હાલેલુયા લઈ આવવામાં આવ્યા હતા. અને દાનિયેલ પોતાના વિશે કહે છે કે આ શરીરને વટાડીશ નહીં. બોલો, શરીરને વટાડીશ નહીં. શરીરને વટાડીશ નહીં. મને પરવાનગી મળવી જોઈએ. એ રાજાનો દારૂ હું નહીં પીઉં. એ રાજા બીજું જે અશુદ્ધ ખોરાક ખાતો હોય, તમને ખબર છે કે દેવે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર શુદ્ધ અને અશુદ્ધ ખોરાક ઠરાવ્યો છે. હાલેલુયા. શું ખાવું અને શું ન ખાવું, જેના ખરી ફાટેલી હોય, જે વાગોળતું હોય, તમારા માટે શુદ્ધ છે. તમે તેનું મટન ખાઓ. પણ જેની ખરી ફાટેલી હોય, વાગોળતું ન હોય, તો તે અશુદ્ધ છે. અને તમને ખબર છે કે એ ગધેડાના પગની ખરી ફાટેલી છે. ગધેડું વાગોળતું નથી. ખાવ છો ગધેડાનું મટન? પ્રભુના બાળકો, ભીંગડાવાળી માછલીને તમે ખાઓ. ભીંગડા વગરની માછલી એ દેવ કે છે અશુદ્ધ છે. પણ તમે જો એવા પણ લોકો છે દેડકા ખાય છે, એવા પણ લોકો છે સાપ ખાય છે, એવા પણ લોકો છે ગમે તેવું ખાઈ જાય છે. હું આજે આપને કહું છું કે દાનિયેલે કીધું કે આ અશુદ્ધ ખોરાકથી હું મારા શરીરને વટાડીશ નહીં. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું એ કે છે શરીરને વટાડીશ નહીં. બોલો, શરીરને. તમે આત્મિક બાળકો, તમે તમારા શરીર વિશે સાવચેત રહો. હાલેલુયા. આ શરીર જીવતા દેવનું મંદિર છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે રોમિયોનો પત્ર 12મો અધ્યાયની 1લી કલમમાં બાઇબલ કહે છે, એથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું, તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. જગતનું રૂપને ધારણ ન કરો, પણ નવીનતાના યોગે રૂપાંતર પામો, અને એ સેવા પ્રભુ ચાહે છે. તો આપણે દેવના દીકરા અને દીકરીઓ છે. એ ખાવાથી માંડીને હાલેલુયા, પહેરવા, ઓળવા અને હરેક રીતે આ શરીર જીવતા દેવના મંદિર તરીકે સાચવવામાં આવે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની હજુરમાં આવું છું, અમારા શરીરે શું પહેરવું જોઈએ, મારા બાપની હજુરમાં આવું છું, મારે કેવી રીતના ઉઠવું બેસવું જોઈએ. હાલેલુયા. મારી ભાષા કેવી હોવી જોઈએ, મારું જીવન કેવું હોવું જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. પ્રભુનું વચન કહે છે તમારી રહેણી કરણી, તમારું ઉઠવું બેસવું એવું હોય વિદેશીઓની અંદર કે તેઓ તમારા જીવનને જોતા આકાશમાંના બાપની સ્તુતિ કરે. હાલેલુયા. ઓ પાઉલે એમ કીધું,
પોતાને જુવાન સમજીને કોઈ તારો તિરસ્કાર ન કરે. માટે વર્તનમાં, વાણીમાં તું સર્વ રીતે કેવો રહે? પવિત્ર રહે, વિશ્વાસુ રહે. પ્રભુના બાળકો એટલી પ્રાર્થના કરવી, સ્તુતિ કરવી સારું જ છે, પણ એટલું નથી. એની સાથે આપણું જીવન, પ્રેઝ ધ લોર્ડ, એક વિશ્વાસીનું જીવન, એક વિશ્વાસીની ભાષા, એક વિશ્વાસનું જીવન. બાઇબલ કહે છે શરીર આંખનો દીવો છે. તો હાલેલુયા, જો તારી આંખ હાલેલુયા શુદ્ધ છે, ઓ નિર્મળ છે, તારું આખું શરીર પ્રકાશથી ભરેલું છે. પણ જો તારી આંખ ભૂંડી છે તો તારું આખું શરીર અંધકાર ભરેલું છે. અને જો તું એમ કહે કે હું પ્રકાશમાં ચાલુ છું, પણ જો તારામાં અંધકાર હોય તો એ અંધકાર કેટલો બધો. હાલેલુયા. અને માટે માથીની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયમાં બાઇબલ કહે છે કે મેં તમને કહ્યું હતું કે વિચાર ન કરવો, પરંતુ હું તમને કહું છું કે જે કોઈ પોતાની દ્રષ્ટિ, ભૂંડી દ્રષ્ટિ કોઈના પર કરે છે, એટલામાં તેણે એની સાથે વ્યભિચાર કર્યો છે. અને માટે આ શરીરની આંખ પવિત્ર રહે, પ્રભુની મરજી છે. અને બાઇબલ કહે છે જો તારી આંખ તને ઠોકર ખવડાવે, એને કાઢીને ફેંકી દે, આંધળો થઈને દેવના રાજ્યની અંદર જવું સારું છે. એનો મતલબ શું છે? પ્રભુ આપણા આત્માને સ્વર્ગમાં પહોંચાડવા માંગે છે. હાલેલુયા. આપણા વિશ્વાસી જીવન સાથે એ બહુ જરૂર છે. એક દીકરી અને દીકરો હાલેલુયા આ સમયની અંદર પોતે પવિત્ર જીવન જીવે. આ શરીરની પર, આ મન પર હાલેલુયા હૃદય પર ડાઘ લાગવા ન દે. આ મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે. એવી કેટલી બધી આજ્ઞાઓ છે. હાલેલુયા. અમે આ શરીરને વટાડીશું નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેઓને પરમિશન મળી અને હાલેલુયા આ 4 છોકરાઓને જ્યારે સમય આવ્યો અને ઊભા કરવામાં આવ્યા અને જ્યારે તેઓને તપાસવામાં આવ્યા, ત્યારે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. દાનિયેલ 1:20 એ બધા જ્ઞાનીઓ અને તંદુરસ્ત લોકોની અંદર તેઓ કૌશલ્યમાં, જ્ઞાનમાં અને બુદ્ધિમાં બધી રીતે 10 ગણા શ્રેષ્ઠ. બોલો 10 ગણા શ્રેષ્ઠ. હું આજ આપને કહું છું, આ શરીર મનને તમે દેવના આજ્ઞામાં રાખો છો તો હું આજ આપને કહું છું બુદ્ધિ વેચાતી મળતી નથી. બુદ્ધિ વેચાતી મળતી નથી. અને બુદ્ધિ વેચાતી મળતી હોય તો બધા ધનવાનોના છોકરા ગાંડા ના હોત. તમે જો ઘણા ધનવાનોના ઘરની અંદર મેન્ટલી રિટાયર્ડ બચ્ચા હોય છે, ધનવાનોના છોકરા ડોપા હોય છે, એવી સીડી પણ આવડતી નથી હોતા, ઘણા બધું હોય છે. હું કહું છું જ્ઞાન વેચાતું મળતું હોત તો લે, પણ જ્ઞાન એ ઉપરથી ઉતરી આવે છે. હાલેલુયા. અને ઉપરથી ઉતરી આવેલું જ્ઞાન છે જે સમજી અને હાલેલુયા સાલસ હોય છે. બાઇબલ કહે છે યહોવાનું ભય બુદ્ધિનો આરંભ છે. ધનવાનો અને રાજાઓ કરતા સભા શિક્ષકના પુસ્તકમાં લખેલું છે એક જ્ઞાની અને ગરીબ માણસ નગરનું રક્ષણ કરે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવો. એ જીવન આપણા જીવનની અંદર જરૂર છે. અને જો દેવનું ભય છે તો હું આપને કહું છું કે આપણે જ્ઞાની રહીશું. એની સાક્ષી હું છું. મેં ગઈકાલે તમને સાક્ષી આપી કે હું ભણવામાં તદ્દન ડલ હતી, પણ જ્યારે હું બાઇબલના વચનો પર પ્રેમ કરવા લાગી, એને શું ગમે છે કરવા લાગી, પ્રાર્થના કરવા લાગી, પ્રભુએ આ મગજને એવી રીતે પ્રભુએ હાલેલુયા જ્ઞાની બનાવી દીધું કે હું લેક્ચર સાંભળતી બધું અંદર કોમ્પ્યુટરમાં ફીડ કરેલું એ બધું જ આવી જાય. અને પછી નોટબુક વાંચવા જવું તો આ તો આવડે જ છે ને, આ તો આવડે જ છે. હું લાઇબ્રેરીમાંથી એક્સ્ટ્રા સ્ટડી કરતી. અને કહું છું ન કેવળ ગામમાં, ન કેવળ આ તાલુકામાં, ન કેવળ જિલ્લામાં, આખા ગુજરાતમાં હું 2 વાર ફર્સ્ટ આવી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હજુ એ વર્તમાન ન્યૂઝપેપર મેં રાખી મૂક્યું છે. હું આજ આપને કહેવા માંગુ છું હાલેલુયા. પ્રભુનું વચન કહે છે સુજ્ઞાનમાં તથા કદમાં અને દેવની અને માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. હાલેલુયા. પ્રભુ મને અને તમને હર રીતે પ્રભુ વધારવા માંગે છે. ત્રીજી બાબત દાનિયેલના જીવનની અંદર એવું હતું કે દાનિયેલના પુસ્તકના 2 અધ્યાયની અંદર પ્રભુનું વચન કહે છે ઓ ચર્ચ, ઓ પ્રભુના બાળકો, કે રાજાને સપન આવ્યું અને રાજા સપન ભૂલી ગયા.
સપના આવ્યું અને સપના ભૂલી ગયા. પણ સપના આવ્યું ત્યારે ગભરાઈ ગયા અને રાજાએ કીધું બૂમ પાડી જોરથી. દાનિયેલ તેનો બીજો અધ્યાય પ્રભુનું વચન કહે છે, નબૂકદનેસ્સારની કારકિર્દીને બીજે વર્ષે તેને સપનો આવ્યા ને તેથી તેનો જીવ ગભરાયો અને તેની ઊંઘ ઉડી ગઈ. ત્યારે રાજાએ આજ્ઞા કરી કે મારા સપનાનો ખુલાસો કરી બતાવવા સારું જાદુગરો, મંત્ર વિદ્યા જાણનારો, સુકૂન જોનારાઓ, ખાલદીઓને તેડાવો. તેથી તેઓ તેની હજુમાં આવીને રાજાની સન્મુખ ઊભા રહ્યા. ત્યારે રાજાએ તેઓને કહ્યું કે મને સપના આવ્યું છે અને તે સપનાનો ખુલાસો જાણવાને સારું મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે. ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, હે રાજા, સદા જીવતા રહો. આપના સેવકોને સપને કહી બતાવો. એટલે તે તેનો અર્થ કહી બતાવશે. અને રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો, એ વાત મારા સપનામાંથી જતી રહી છે. જો તમે મને સપન તેનો ખુલાસો નહીં જણાવો તો તમારા કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરનો ઉકરડો કરવામાં આવશે. રાજા વાજા વાંદરા. સપન રાજા ભૂલી ગયો અને કહે છે કે મને એનો અર્થ કઈ બતાવો. નહીં બતાવો તો તમારા ટુકડા ટુકડા થશે, તમારા ઘરનો ઉકરડો થશે. કોઈ એનો અર્થ કાઢી નહીં શકે. હવે દાનિયેલ કહે છે મને સમય આપો. તેને શું કર્યું એ ચર્ચા કરવાની જરૂર છે. એ એસ્ટરે કરવાની જરૂર છે. એ તમારે ને મારે કરવાની જરૂર છે. દાનિયેલનું પુસ્તક તેનો બીજો અધ્યાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાય. ધન્યવાદ. 14મી કલમથી વાંચું છું દાનિયેલ 2:14. એ વખતે બાબેલના જ્ઞાનીઓને મારી નાખવા સારું નીકળેલા રાજાની ટુકડીઓના નાયક દાનિયેલને ડહાપણ અને ચતુરથી જવાબ આપ્યો. તેણે રાજાના નાયકને પૂછ્યું કે રાજાનો હુકમ એવો તાકીદ કેમ છે? ત્યારે આર્યોકે બધી વાત દાનિયેલને જણાવી અને દાનિયેલને હજૂરમાં લઈ જઈ રાજાને અરજ કરી કે આપ મને મહેલ તલ એટલે હું રાજાના સપનાનો ખુલાસો કરીશ. મને થોડો સમય શું થયું જે મારે ને તમારે કરવાની જરૂર છે. 17મી કલમ દાનિયેલે પોતાના ઘરે જઈ પોતાના સાથી હનાન્યા, મિશાએલ, અઝારિયાને વાત કરી. તેથી તેઓએ રહસ્ય વિશે આકાશમાંના દેવની દયા માંગે. હાલેલુયા. એ ચારેય જણા ભેગા થયા અને કહે છે ચલો પ્રાર્થના કરીએ. દેવ આપણને બતાવે અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ચારે ચાર વ્યક્તિ પ્રાર્થના કરવા લાગ્યા અને હવે દાનિયેલને પરમેશ્વરે હાલેલુયા રાતના દર્શનમાં મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી અને દાનિયેલને કહ્યું, હે દેવનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો. કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેના છે, બહુ લાંબુ છે, પણ તમે બીજો અધ્યાય ઘરે વાંચજો. અને પછી રાજાની સન્મુખ ઊભો થઈ ગયો અને એણે કીધું, હે રાજા, તારા સપનામાં તમે આમ જોયું, તમારા સપનામાં તમે આમ જોયું. રાજાની યાદ આવ્યું, તારા સપનામાં આમ જોયું, એનો આખો ખુલાસો કરી બતાવ્યો. અને રાજાએ શું કર્યું? બીજો અધ્યાય 46મી કલમ. ત્યારે નબૂકદનેસ્સાર રાજાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દાનિયેલની પૂજા કરી અને એવી આજ્ઞા કરી કે એને અર્પણ ચડાવો, મધુર સુગંધી ધૂપ કરો. ત્યારે દાનિયેલે ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોલી શક્યો છે ઉપરથી. ખરેખર તમારો દેવ તે દેવોનો દેવ અને રાજાઓનો પ્રભુ તથા મર્મદર્શક છે. પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. રાજા સિંહાસન પર બેઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ દાનિયેલને કરે છે. ઓ પ્રભુના બાળકો, જો મારા અને તમારા જીવનની અંદર ખરાબ સમય આવે છે, અંત આવ્યો લાગ્યો છે, તો હું આપને કહું છું, વિશ્વાસીઓ ભેગા મળીને મનને ચિંતા થઈને પ્રાર્થના કરે, સ્વર્ગમાંથી જવાબ આપશે. હાલેલુયા. કેવો જવાબ? રાજા સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને રાજાએ સાષ્ટાંગ દંડવત. જે રાજાએ કીધું કાપી નાખીશ, ટુકડા કરી નાખીશ, ઘરનો ઉકરડો કરીશ, એ જ રાજા સાષ્ટાંગ દંડવત.
હું આજ આપને કહું છું, પહેલું સમયમાં બાઇબલ કહે છે, જે મને માન આપે છે તેને હું માન આપીશ. યોહાનની લખેલી સુવાર્તામાં કહે છે, જો કોઈ મારી સેવા કરતો હશે તો મારો બાપ તેને માન આપશે. હાલેલુયા. દાનિયેલને હું સ્થાન આપવામાં આવ્યું. હું પ્રભુનો આભાર માનું છું. અને શોર્ટકટમાં જતા દાનિયેલ 5મા અધ્યાયની અંદર તમે જોશો તો પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે ત્યાં પણ પ્રભુનો મોટો મહિમા થયો. હાલેલુયા. સમયને પાબંદ જોઈને હું આગળ વધીશ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. 6થા અધ્યાયની અંદર દાનિયેલ એ સરસુબાનો પણ ગૌરવ હતો, કેમ કે તેને ઊંચું સ્થાન આપવામાં આવ્યું. બાઇબલ કહે છે, હું તને સિંહ બનાવીશ અને પૂછ નહીં. પોણે 28-14 કલમો વાંચો. બાઇબલ કહે છે, જો તું મારી આજ્ઞા પાળશે, મારા વચનો પ્રમાણે ચાલશે, તો નગરમાં આશીર્વાદ, ખેતરમાં આશીર્વાદ, બધે તું સિંહ બનશે, પૂછ નહીં. બરાબર દાનિયેલ પ્રભુની આજ્ઞા માનતો હતો. અને બાઇબલ કહે છે, દારિયાવાસના રાજ્ય પર 120 સુબાઓ નિમવાનું ઠીક લાગ્યું અને આખા રાજ્યમાં જુદી જુદી સ્થળે રહેવાનું હતું. તેમના ઉપર 3 સરસુબા નિમવામાં આવ્યા. અને હું આપને કહું છું, તેમાંનો એક દાનિયેલ હતો. પ્રેઝ ધ લોર્ડ. અને દાનિયેલને હાઈ પોસ્ટ આપવાની પણ દેવની ઈચ્છા હતી. અને પ્રભુનું વચન કહે છે કે લોકોને અદેખાઈ આવી. બોલો, અદેખાઈ. દરેક આત્મિક માણસના દુશ્મનો છે જ. સાંભળો છો, દરેક પ્રભુના બાળકોના દુશ્મન છે જ. બાઇબલ કહે છે, જો તમે જગતના હોત તો જગત તમને પ્રેમ કરે. બાઇબલ કહે છે, દેહ આત્માની વિરુદ્ધ અને આત્મા દેહની વિરુદ્ધ છે. હાલેલુયા. જ્યાં સુધી મંડળીનું રૂપાંતર નહીં થાય ત્યાં સુધી શૈતાન દોષ મૂકનાર આત્મા દોષ મૂકતો જ જશે. અને આ તો તેનું કામ છે. પણ હું આજ આપને કહું છું કે જો દેવ આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? અને પ્રભુનું વચન આ 6થા અધ્યાયમાં લખ્યું છે કે દાનિયેલ કેવો હતો એ મારું અને તમારું જીવન હોવું જોઈએ. દાનિયેલ વિશે પ્રભુનું વચન આ પ્રમાણે લખ્યું છે. હાલેલુયા. દાનિયેલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતા વધારે નામાંકિત થયો. બોલો, નામાંકિત. ઓકે. કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજાએ તેને આખા રાજ્ય પર નિમવાનો વિચાર કર્યો હતો. બોલો, ઉત્તમ મન. તમારા આત્મિક જીવનની અંદર ઉત્તમ મન હોવું જ જોઈએ. ઈસુનું મન જેવું છે તેવું મન તમારું પણ હોય. આ દાનિયેલની પાસે ઉત્તમ મન હતું. બોલો, ઉત્તમ મન. આજે આપણે પ્રભુને કહીશું, મને ઉત્તમ મન આપ પ્રભુ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાય. બીજું તેનામાં શું હતું? 4થી કલમ. પેલા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું શોધી કાઢવાની યત્ન કરવા લાગ્યા, પણ તેઓને નિમિત્ત કે દોષ કાઢવાનું કંઈ જાણ્યું નહીં, કેમ કે તે વિશ્વાસો હતો. બોલો, કેમ કે તે વિશ્વાસો હતો. તેનામાં કઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. હાલેલુયા. આ એવો વ્યક્તિ હતો, એનામાં ઉત્તમ મન હતું, તે વિશ્વાસો હતો અને એના કામમાં ગમે તેટલો શોધો વાંક મળતો ન હતો. પ્રભુના બાળકો હું અને તમે કદી સતાને સ્થાન ના આપીએ, કદી છીંડું ના આપીએ સતાનને. તમે નોકરી કરતા હોય કે ઘરમાં હોય કે મંડળીમાં હોય, હું આજે આપને કહું છું, દોષ વગરનું જીવન જીવવાને પ્રયત્ન કરીએ. હાલેલુયા. તે વિશ્વાસુ હતો, કોઈ બાબતમાં ગડબડ ન હતી. આ તેના જીવનની અંદર મોટામાં મોટી બાબત હતી. અને પ્રભુનું વચન કહે છે કે તેની માટે કપટથી એને મારી નાખવાને બધું જાણો છો, ઘરે વાંચો. 6થો અધ્યાય. એને સિંહોના બિલની અંદર નાખી દેવામાં આવ્યો કે સિંહ તેને ખાઈ જાય. પણ બાઇબલ કહે છે હેબ્રીઓના પત્રના અંદર 11મા અધ્યાયમાં વિશ્વાસના યોદ્ધાઓ વિશે કે વિશ્વાસથી તેઓએ સિંહોના મુખને બંધ કર્યા. વિશ્વાસથી દાનિયેલે સિંહોના મુખને બંધ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહેવા માંગુ છું, ઓ પ્રભુના બાળકો,
આજે પ્રભુ ઈસુની મરજી છે કે મારા તમારા વર્તનમાં, વિચારમાં, તમે નોકરી કરો છો ત્યાં, તમે ઘરમાં કામ કરો છો ત્યાં, તમે દાનિયેલના જેવું જીવન જીવો. પ્રેઝ ધ લોર્ડ. અન્યાયથી સતાવવામાં આવે, દોષ મૂકવામાં આવે, નો પ્રોબ્લેમ. હાલેલુયા. એ સતાનું કામ કરે, આપણે પ્રભુનું કામ કરીએ અને સતાન હારેલો છે. અને પ્રભુની સ્તુતિ થાય. આ દાનિયેલની અંદર ઉત્તમ બાબત એ હતી કે જેને હું શોર્ટમાં કરતા વાંચું છું. દાનિયેલ 9મો અધ્યાય 20મી કલમ. હું બોલતો હતો, પ્રાર્થના કરતો હતો, મારા અને મારા ઇસ્રાયેલી લોકોના પાપ કબૂલ કરતો હતો. હાલેલુયા. એ પ્રભુની હજુરમાં જતો અને તે પ્રાર્થના કરતો હતો. કોની માટે પ્રાર્થના કરતો? મને 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 મારી માટે, મારા માટે. હું આપને કહું છું, તે આખી ઇસ્રાયેલી પ્રજા માટે પ્રાર્થના, દેવના લોકોની માટે પ્રાર્થના કરતો હતો. મારા અને તમારા જીવનમાં આ બાબતની બહુ જરૂર છે. હાલેલુયા. દાનિયેલે પોતાના શરીરને વટાળ્યું નહીં. દાનિયેલ દેવનું ભય રાખીને જ્ઞાની થયો. દાનિયેલને માટે પ્રભુની ખૂબ જ સ્તુતિ થાઓ. એનામાં કોઈ વાંક મળ્યો નહીં. એ નિર્દોષ હતો. એનામાં હાલેલુયા ઉત્તમ મન હતું. તે વિશ્વાસુ હતો. હાલેલુયા. એ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો અને સંકટ આવ્યું ત્યારે તે ભાઈઓની સાથે પ્રાર્થના કરતો હતો. હાલેલુયા. એક મનના, એક ચિત્તના થઈને લોકો પ્રાર્થના કરે છે. શતાના બંધન તૂટે છે. પ્રભુની સ્તુતિ થાય. સિંહોના બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને દાનિયેલને હજુ વધારે સ્થાન મળ્યું. 9મા અધ્યાયમાં પ્રભુ કહે છે કે તે પોતાના પાપ અને પોતાના ઇસ્રાયેલી લોકોના પાપને કબૂલ કરતો હતો. પ્રભુ કે છે, છીંડામાં ઊભો રહીને નાશ કરતા વારે એવા માણસની મેં શોધ કરી. પ્રભુની સ્તુતિ થાય. દાનિયેલની અંદર જે મોટી બાબત હતી તે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેનામાં જીવતા દેવનો પવિત્ર આત્મા હતો. તમે દાનિયેલ 4 અને 8 આપણે જોઈએ. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય અને હું વાંચું છું. પ્રભુની સ્તુતિ થાઓ તેની 8મી કલમ. દાનિયેલ 4:8. પણ છેવટે દાનિયેલ, જેનું નામ મારા દેવના નામ પરથી બેલશસ્સાર પાડ્યું હતું, જેનામાં પવિત્ર દેવનો આત્મા છે, હાલેલુયા, તે મારી હજુરમાં આવ્યો અને મેં આ પ્રમાણે તેની આગળ સપના કીધું. પ્રેઝ ધ લોર્ડ. હે બેલશાસ્સર, મુખ્ય જાદુગર, હું જાણું છું તારામાં પવિત્ર દેવનો આત્મા છે અને કંઈ પણ ગુરુવાદ સમજવા તને ગભરામણ થતી નથી. માટે જે સપન મને આવ્યું તેનો સંદર્શનનો ખુલાસો કરી બતાવ. ત્યાં લખ્યું છે, જેનામાં દેવનો પવિત્ર આત્મા. આ 4થો અધ્યાય. હાલેલુયા. અને હું તેની 18મી કલમ વાંચું છું. દાનિયેલ 4:18. આ સપન મને નબૂકદનેસ્સારને આવ્યું છે, તો હે બેલશાસ્સર, તું તેનો ખુલાસો કરી બતાવ. કેમ કે મારી પાછો બોલો, કેમ કે મારા રાજ્યના સર્વ જ્ઞાનીઓ મારી આગળ તેનો ખુલાસો બતાવવાને અશક્ત છે, પણ તું તેનો ખુલાસો કરવાને શક્તિમાન છે. કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા છે. કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા છે. કેમ કે તારામાં પવિત્ર દેવનો આત્મા છે. પ્રભુના બાળકો, આજે આપણે પોતપોતાના જીવનને તપાસીએ કે શું આપણામાં દેવનો પવિત્ર આત્મા છે કે કેમ. બાઇબલ કે છે, ખરા ભજનારા તેનું ભજન આત્મા અને સત્યતાથી કરશે. પ્રભુનું વચન રોમિયોનું પત્ર 8મા અધ્યાયની 9મી કલમમાં લખ્યું છે, જો ખ્રિસ્તનો આત્મા તમારામાં નથી તો તમે ખ્રિસ્તના નથી. પ્રભુનું વચન કે છે, આપણા આત્માની સાથે પવિત્ર આત્મા એ પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના દીકરા છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા વગર આત્મિક જીવન મીંડું છે. પ્રભુનું વચન રોમિયોનો પત્ર 8મો અધ્યાયની 11મી કલમ કહે છે કે જો ખ્રિસ્તનો આત્મા તમારામાં હોય તો તે તમારા મર્ત્ય શરીરોને સજીવન કરશે.
પવિત્ર આત્મા પુનરુત્થાનનું પરાક્રમ છે. મારો આત્મા આવશે, તમને સામર્થ્ય આપશે. મારો આત્મા સર્વ સત્યમાં દોરશે. મારો આત્મા તમને યાદ દેવડાવશે. મારો આત્મા સી પ્રાર્થના કરવી તે તમને શીખવશે. મારો આત્મા જ્યાં ના જવું હોય ત્યાં તમને રોકશે. અને મારો આત્મા મારે જ્યાં તમને લઈ જવા છે ત્યાં તે તમને લઈ જશે. પ્રભુના બાળકો આ સમયની અંદર, છેલ્લા સમયમાં એક બાળકોએ આત્માની અંદર બળવાન થવાની જરૂર છે. આત્માની અંદર શક્તિમાન થવાની જરૂર છે. પણ જ્યાં આજ્ઞાનું ઉલ્લંઘન છે ત્યાં પવિત્ર આત્મા ખિન્ન થાય છે અને આત્મા ત્યાંથી જતો રહે છે. શું તમે નથી જાણતા કે શાઉલ અભિષિક્ત ન હતો? શું તેના પર દેવનો આત્માનું ગૌરવ ન હતું? શું તે પ્રબોધક ન હતો? પણ એણે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પવિત્ર આત્મા તેને છોડીને જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને હેરાન કરતો. શું સામસુન જન્મથી પવિત્ર આત્માથી ભરપૂર ન હતો? શું દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવતો ન હતો? દેવે તેના દ્વારા આશ્ચર્યજનક કામ કર્યું નહીં. પણ તમે જો એ દલીલા સાથેનું પાપ, એ પાપે તેનો અભિષેક પાને ખીન કર્યો અને એ સામસુન પાસેથી દેવનો આત્મા જતો રહ્યો. એની બે આંખ ફોડી નાખવામાં આવી. પ્રભુના બાળકો, અહીંયા તમે જેટલા છો, તમે પોતપોતાના જીવનને આજે તપાસો કે શું તમારી અંદર દેવનો આત્મા ખિન્ન થાય છે, કે દેવનો આત્મા રોજ અને રોજ તમે પરમ પવિત્ર સ્થાનમાં પ્રભુની પાસે લઈ જાય છે. રોજ તમારા દીવાઓનું તેલ અંધકારને દૂર કરે છે. પ્રભુએ આપણને આ જગતનો અજવાળું બનાવ્યું છે કે આપણે જ્યાં જઈએ ત્યાંનો અંધકાર દૂર થાય. પવિત્ર આત્માને ફળો છે. હાલેલુયા. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, નમ્રતા, સંયમ, માડુપણું. પવિત્ર આત્માને વરદાનો છે. હાલેલુયા. કૃપાદાનો પવિત્ર આત્મા સાથે આવે છે. સો આપણા જીવનો અંદર પહેલા પવિત્ર આત્માના દાન વપરાતા હતા અને આજે વપરાતા બંધ થઈ ગયા છે. શું ભૂતો આપણને જોઈને ભાગી જાય છે કે ભૂતો મુંડી હલાવે છે? આપણે પોતપોતાની જીવનને તપાસીએ. હું આજ આપને કહું છું, ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા. માણસોએ તેને ઓળખ્યા કે ન ઓળખ્યા, પણ ભૂતો ઈસુને ઓળખીને કહેતા હતા કે તું પરાત્પર દેવનો દીકરો છે. હું હોસ્પિટલમાં વર્ક કરતી હતી, મને સાક્ષી આપવાનો એટલો સમય નથી, પણ હોસ્પિટલમાં બધા દર્દીઓ રોગિષ્ટ નથી હોતા. અમુક દર્દીઓ દુષ્ટાત્માથી પીડિત પણ હોય છે અને તેઓના વ્યવહારને મેં જોયો છે. કોઈક વખત સાહેબ મને ફરીથી બોલાવશે તો હું આગળ કોઈક દિવસ કહીશ. પણ ઓ પ્રભુના બાળકો, જ્યાં અજવાળું આવે છે ત્યાં અંધારું ભાગી જાય છે. અને તેથી આજે સાંજે દાનિયેલના પુસ્તકમાંથી પ્રભુ દરેક ભાઈ અને બહેનને કહેવા માંગે છે કે દાનિયેલ કે જેનામાં દેવનો પવિત્ર આત્મા હતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને દાનિયેલને પ્રભુએ દર્શન બતાવ્યા. છેલ્લા કાળની બધી બાબતો તેની આગળ પ્રગટ થઈ. દાનિયેલે ઘણું સાંભળ્યું અને બધું થયું અને પ્રભુનું વચન કહે છે. હું વાંચું છું દાનિયેલ 10મો અધ્યાય અને તેની 9મી કલમ. તો પણ તેના શબ્દોનો સાદ મેં સાંભળ્યો, અને જ્યારે મેં શબ્દોનો સાદ સાંભળ્યો ત્યારે મારું મુખ ભૂમિ પર રાખીને હું ઊંધો અને ઊંધો નિદ્રામાં પડ્યો. ત્યારે જેવો એક હાથ મને અડક્યો અને તેણે મારા ઘૂંટણો પર અને મારી હથેળી પર ટેકવ્યો અને તેણે મને કીધું, હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, એ વાતો હું જે વાતો હું તને કહું છું તે સમજ. ટટ્ટાર ઉભો રહે, કેમ કે હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રુસતો ઊભો થયો. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. તેણે મને કહ્યું, દાનિયેલ બીમાર, કેમ કે તારું મન સમજવા, તારા દેવની આગળ દીન થવામાં લગાવ્યું છે. તે પહેલા દિવસથી તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું. બોલો, તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું. એણે વાત કરી, તેનામાં શક્તિ રહી નહીં. તે શક્તિહીન થઈ ગયો. અને બાઇબલ કહે છે, એક હાથ મને અડક્યો. બોલો, એક હાથ મને અડક્યો. એક હાથ મને અડક્યો અને તેણે મને ટટ્ટાર ઉભો કર્યો. આજે એ હાથ તમને અડવા માંગે છે. દેવનો હાથ હજી તમને સ્પર્શ કરે છે. અને ધન્ય છે સ્ત્રી અને પુરુષ જેને દેવનો હાથ અડકે છે. પ્રભુએ યાયસની દીકરીનો હાથ પકડીને કીધું, તાલીથા કુમી, મરેલી જીવતી થઈ. પ્રેઝ ધ લોર્ડ. એ 5 રોટલી અને 2 માછલી
ઈસુના હાથમાં આવીને 5000 તેને જમણ કરીને બહાર મોકલ્યા। પ્રભુનો એક સ્પર્શ કાફી છે। तेरे छूने से हमारा भाई જેમ્સે એનો એક સ્પર્શ આજે મને ને તમને જરૂર છે પ્રભુનો સ્પર્શ। કોને પ્રભુનો સ્પર્શ થાય છે? જેને પોતાનું હૃદય ભીન કર્યું છે, જે ઘણાઓની માટે પ્રાર્થના કરે છે, જે પ્રભુની હજુરમાં રહે છે, જેનું વર્તન વિચાર અને વાણી તેનું જીવન પ્રભુને ગમે છે। ઓ અતિ પ્રિય માણસ, તેને એકલો પ્રિય નહીં પણ અતિ પ્રિય કહેવામાં આવ્યો કેમ કે તેણે પવિત્ર આત્માને ખીન કર્યું। અને આ જ વ્યક્તિને 12મા અધ્યાયમાં આપણે આવીએ તો પ્રભુનું વચન કહે છે, હાલેલુયા હાલેલુયા। 12મો અધ્યાય પહેલી કલમ। તે સમય મહાન સરદાર મિખાએલ જે તારા લોકના પક્ષમાં ઊભો રહે છે તે ખડો થશે અને એવા સંકટનો સમય આવે કે પહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારે તે સમય સુધી એવો કદી આવ્યો ન હતો। મારી પાછળ બોલો, તે સમયે તારા લોકોમાંના જીવોના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તે સર્વનો બચાવ થશે। હું આપને કહું છું, ભયાનક દિવસ આવવાનો છે। માલાકીમાં કહે છે ભયંકર દિવસ આવવાનો છે અને તેની આગળ કોણ ઉભો રહી શકશે? પહાડો અને બેટો પોતાની જગ્યા છોડી દેશે। આકાશના તારા અંજીરીના ફળના જેમ ખરી પડશે। વાદળ આકાશ ઓળિયાની પેઠે વાળી દેવામાં આવશે। આકાશમાંથી રક્ત મિશ્રિત કરા પડશે અગ્નિની સાથે, પાણી કડવું થઈ જશે। કોણનો બચાવ થશે? જેઓ પુસ્તકમાં નોંધેલા, બોલો પુસ્તકમાં નોંધેલા। અરે બાઇબલ કહે છે તમારા દ્વારા ચમત્કારો થયા એના લીધે હરખાઓમાં, પણ જે તમારું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે તેના લીધે હરખાવો। પ્રભુ આ પહાડ પર વસેલી આ મંડળીની માટે પ્રભુ ચાહતો નથી આમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાં ના હોય, એવું ચાહતો નથી। પ્રભુ ચાહે છે કે દરેકના નામ જીવનના પુસ્તકમાં હોય અને તો મુર્દાને જીવતા કરવા કરતા પણ મોટો આશીર્વાદ છે। હાલેલુયા। એ ધન દોલતના, હા હું આપને કહું છું, સોનાની ઈંટો અને રૂપા અને હા અઢળક દ્રવ્ય કરતા મોટો આશીર્વાદ છે જીવનના પુસ્તકની અંદર નામ નોંધાય અને તેનો બચાવ થાય। આગળ પ્રભુનું વચન કહે છે, જેઓ પૃથ્વી પરની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે અને કેટલાક જીવનમાં દાખલ થશે અને કેટલાક અંધકાર સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે। સ્વપ્ન અંતરિક્ષના પ્રકાશની માફક ઘણાઓને નેકીમાં વાળી લાવનાર સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશ છે। જેઓએ પ્રભુનું કામ કર્યું છે, જેઓએ પ્રભુની સેવા કરી છે, ઘણાઓને પ્રભુના રાજ્યમાં લાવ્યા છે, તેઓ સ્વર્ગ રાજ્યમાં ચમકશે। બોલો ચમકશે। મારુતિની લખેલી સુવાર્તાનો 13મો અધ્યાય 43મી કલમમાં બાઇબલ કહે છે, બોલો ત્યારે ન્યાયીઓ પોતાના આકાશમાંના બાપના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશશે। હાલેલુયા। એ દિવસ આવવાનો છે, એ દિવસ આવવાનો છે। ધન્ય છે જેના નામ જીવનના પુસ્તકમાં લખેલા છે। ધન્ય છે લોકો કે જેઓ હાલેલુયા ઘણાઓને પ્રભુની પાસે લાવનાર, કે જે નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાઓની પેઠે પ્રકાશશે। પ્રભુ ચાહે છે કે તમારામાંથી ઘણા બધા બાળકોનો ઉપયોગ પ્રભુ ઘણાઓને નેકીના માર્ગમાં લાવવા માંગે છે। અને દાનિયેલ આ બધું સાંભળી રહ્યો છે, દાનિયેલ આ બધું સાંભળી રહ્યો છે, દાનિયેલ આ બધું સાંભળી રહ્યો છે। અને દાનિયેલને કહેવામાં આવ્યું, એક શણના વસ્ત્ર પહેરેલો, હાલેલુયા, નદીની પાણીની પાસે ઉભેલો, હાલેલુયા, તેણે કહ્યું આ વાત અંતના સમયની માટે છે, પણ દાનિયેલ તારા માટે શું છે? 12 કલમ વાંચીને બંધ કરવા માંગુ છું। જે વાટ જુએ છે 1335 દિવસ સુધી નબી રહેશે તેને ધન્ય છે, પણ અંત આવે ત્યાં સુધી તું તારે માર્ગે ચાલ્યો જા, કેમ કે તું વિશ્રામ પામશે
ને તે મુદતને અંતે તું તારા હિસ્સાના વતનમાં ઊભો રહેશે. હાલેલુયા. હાલેલુયા. તું ચાલ્યો છે, તું ચાલ્યો છે. અંતના સમયની માટે આ વાત છે. આપણે દાનિયેલને એક દિવસે સ્વર્ગમાં મળીશું. પ્રભુના બાળકો, આજ હું આપને કહેવા માંગુ છું, દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને તપાસશે. આજે તમારું જીવન કેવું છે? આજ પ્રભુ એમ કહે, ઓ મારી અતિ પ્રિય દીકરી, ઓ મારા અતિ પ્રિય દીકરા. તો એના જેવો એવોર્ડ બીજો કયો? આવો દરેક જણ આપણા ઘૂંટણ પડાવી છે, દરેક જણ આપણા ઘૂંટણ પડાવી છે. પ્રભુનું વચન કહે છે, જો હું થોડી બહારમાં આવું છું, દરેક આંખ મને જોશે, દરેક ઘૂંટણ મારી આગળ નમશે અને દરેક જીભ કહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે, પ્રભુ છે. દરેક ભાઈ અને બહેન પોતાના જીવનને તપાસશે. દાનિયેલના જેમ તમે તમારા શરીર મનને પવિત્ર રાખ્યું છે. તમે પ્રભુની આગળ, હાલેલુયા, વિદેશીઓની આગળ સાક્ષીરૂપ છો કે કોઈને તમારો વાંક કાઢવાનો પ્રસંગ ન મળે. દેવ તમારા વિશે કહી શકે છે, ઓ દાનિયેલ,